આગળ વાત કરીએ જામનગરમાં મનપામાં ભાજપનો ભગવો લહેરાતા ચાંદી બજારના ચોકમાં વિજય સભા યોજાઈ। 64માંથી 60 બેઠકો પર ભાજપે જામનગર મહાનગરપાલિકામાં પ્રચંડ બહુમતીથી સત્તા કબજે કરી છે। અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। ત્યારે સાંસદ પૂનમબેન મેડમ, રાજ્ય શિક્ષણ મંત્રી રીબાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી અને પ્રભારી ધનસુખ ભંડેરીએ સંબોધન કરી જામનગરની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો। સાથે જ નવા ચૂંટાયેલા 60 કોર્પોરેટરોને શુભેચ્છાઓ પાઠવી। લોકોના વિશ્વાસ જે લોકોએ મૂક્યો છે તેના પર તેમણે અભિનંદન પાઠવ્યા। મહાનગરપાલિકામાં કુલ 64 બેઠકમાંથી 60 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થયા છે। આ માટે હું તમામ જામનગરની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે કઈ કોર્પોરેટરશ્રીઓ છે ચૂંટાઈને આવ્યા છે એ લોકો જનતાની વચ્ચે રહી અને જનતાની સેવા કરશે। ખરેખર આ જીત છે એ વિકાસની જીત છે, આ જીત છે એ વિશ્વાસની જીત છે। તો મહેસાણાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય। વિરોધ પક્ષના સુપડા સાફ થયા। કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો। કડીમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો કે જ્યાં ભાજપે જીત નોંધાવી છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોરના વતન જાલસોડામાં પણ ભાજપે બાજી મારી, જ્યાં કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ। કડી નગરપાલિકાની તમામ 28 બેઠકો ભાજપે પહેલેથી જ બિનહરીફ જીતી લીધી છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઐતિહાસિક જીત બદલ મતદારોનો આભાર માન્યો। કડી તાલુકાની 2 સીટો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ રદ થઈ છે। જે થોળ ઝાલોડા વાળી જિલ્લા પંચાયતની સીટ છે। જે ઝાલોડા ગામ એ મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોરનું વતન છે। ભૂતકાળમાં તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। કડી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। એટલે એમના ગામમાં વિધાનસભામાં પણ ઝાલોડામાં અમે 1000 મતે આગળ રહેલા। આ ચૂંટણીમાં પણ એમના ગામની જે સીટ છે એમાં અમારા ભારતીય જનતા પક્ષના એમના ગામના ઠાકોર યુવાન નામે ઉમેદવાર બનાવ્યા હતા। એમનો પણ જંગી બહુમતીથી વિજય થયો છે। તો અમદાવાદના મનપામાં ખાડિયા બોર્ડમાં ઇતિહાસ, પહેલીવાર ભાજપની હાર થઈ છે। કોંગ્રેસની જીત બાદ કોંગ્રેસ નેતા શાહનવાજ શેખે પ્રતિક્રિયા આપી। નોંધ્ય છે કે પહેલીવાર એવું થયું છે કે ભાજપ પોતાના ગઢમાં જ અહીં હારી ગયું છે। ખાડિયા કોંગ્રેસના 4 ઉમેદવારો જીત્યા। જીત બાદ કોંગ્રેસ નેતાઓની એક બાદ એક પ્રતિક્રિયા આવી રહી છે। ત્યારે કોંગ્રેસ નેતા શાહનવાજ શેખે પણ પ્રતિક્રિયા આપી। નોંધ્ય છે કે આ વખતે ખાડિયામાં ખૂબ જ રસપ્રદ જંગ જામ્યો હતો। આજે ખાડિયામાં ભૂષણનું દૂષણ દૂર થયું છે। જે રીતે ખાડિયાની જનતાએ ભ્રષ્ટાચારને હરાયો છે, ભૂષણનું દૂષણ દૂર કર્યો છે, ખાડિયામાં ઇતિહાસ સર્જ્યો છે। આજે કોંગ્રેસના 4 પેનલ જીતી છે। તો બનાસકાંઠાના દાંતા તાલુકામાં અજીબોગરીબ ઘટના બની। દાંતા તાલુકામાં ચૂંટણીની અદાવત રાખીને દૂધ મંડળીએ દૂધ લેવાની ના પાડી દીધી, આવો આક્ષેપ થઈ રહ્યો છે। પાતળિયા દૂધ મંડળીમાં દૂધ ન લેતા ખેડૂતો દૂધ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા। 60% જેટલા વોટ ભાજપને મળ્યા હોવા છતાં ગામ પર દ્વેષ ભાવના રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાતળિયા ગામના સરપંચ અને દૂધ મંડળીના સભ્યએ ના પાડતા હોબાળો થયો। લોકોએ પોતાની વ્યથા રજૂ કરી। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારની ખૂબ ચર્ચા છે। ત્યારે બનાસકાંઠામાં કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હારને લઈને જિગ્નેશ મેવાણીને જવાબદાર ગણાવ્યા। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસને હરાવવા કાવતરું રચાયું। આડેધડ ટિકિટોની લાહણી કરી કોંગ્રેસને હરાવી છે। વડગામ ધારાસભ્ય પોતાનો જનાદેશ ખોઈ ચૂક્યા છે। અનુસૂચિત સમાજની 5 બેઠકો પર કોંગ્રેસની હાર થઈ। ત્યારે પ્રજા તેમની સાથે નથી તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ। કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્યને પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે
અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, અને એમનો જન્મ એમણે ખોઈ બેઠો છે. તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ. એઆઈસીસી દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટા હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે. તો આ તરફ વડોદરા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચ્યો. પાદરા તાલુકામાં કોંગ્રેસની કારમી હાર. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયારે રાજીનામું આપ્યું. જિલ્લા પ્રમુખ તરીકે તેમણે રાજીનામું આપી દીધું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ આવતા તેમણે રાજીનામું આપ્યું. પાદરા તાલુકામાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, જે રીતે હાલ ખળભળાટ મચ્યો છે રાજકારણમાં, જસપાલસિંહ પઢિયારે રાજીનામું આપ્યું, શું કારણો ધર્યા? બિલકુલ દીજો, આપણે જિલ્લા કોંગ્રેસની વાત કરીએ તો સંગઠન જે છે તે ખૂબ જ નબળું છે. એના કારણે આ ચૂંટણીમાં જે પરફોર્મન્સ મળવું, જે પરફોર્મન્સ જે છે મળ્યું નથી. અને બીજી મહત્વપૂર્ણ વાત છે કે કોંગ્રેસ પાસે હતું એ પણ તેને ગુમાવ્યું છે. એના કારણે જે જસપાલસિંહ છે તેમના દ્વારા જે રાજીનામું છે તે ધરી દેવામાં આવ્યું છે અને તેમને જિલ્લા પ્રમુખ તરીકે જે છે તે રાજીનામું આપ્યું છે. અને તે અગાઉ પણ રાજીનામું આપી ચૂક્યા છે, પરંતુ કોઈ સંજોગો વસાત જે છે તેમને પોતાનું પદ નહોતું છોડ્યું. પરંતુ ગઈકાલે જે પરિણામ આવ્યા એનાથી એ હતાશ થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે. એના કારણે જ આ નિરાશાજનક પરિણામના કારણે તેમના દ્વારા રાજીનામું જે છે તે ધરી દેવામાં આવ્યું છે. અને પાદરા તાલુકાની વાત કરીએ તો કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને કોંગ્રેસ જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેઓ જે છે તેઓની અંદર સોંપો પડી ગયો છે. એટલે ચોક્કસથી કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક કારમી હાર, ભૂંડી હાર થઈ છે. એના કારણે જ આ રાજીનામું ધર્યું હોવાનું જે છે તે અત્યારે ચર્ચાઈ રહ્યું છે. જી, આભાર માહિતી આપવા બદલ.